હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 3 વિષય પર્યાવરણ પાઠ 11 આપણા વાહનો। પાઠ 11ના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। પ્રશ્ન નંબર 1, આપેલા વાહનોને ઓળખો અને તેનું નામ લખો। તે વાહનોનું કોષ્ટકમાં વર્ગીકરણ કરો। અહીંયા છે આપેલ વાહનને ઓળખી તેના નામ લખીએ તો કાર, રેલગાડી, સ્ટીમર, બસ, હેલિકોપ્ટર, સાયકલ, સબમરીન, હોટ એર બલૂન, ઊંટગાડી, હોડી, વિમાન, ટ્રેક્ટર, આ રીતે આપણે લખી શકીએ। હવે આપણે વર્ગીકરણ કરવામાં જમીન પર ચાલતા, પાણી પર ચાલતા અને આકાશમાં ચાલતા વાહનો એમ વર્ગીકરણ કરીએ તો જમીન પર કાર, રેલગાડી, બસ, સાયકલ, ઊંટગાડી અને ટ્રેક્ટર ચાલે છે। પાણીમાં સ્ટીમર, સબમરીન અને હોડી ચાલે છે। આકાશમાં હેલિકોપ્ટર, હોટ એર બલૂન અને વિમાન ચાલે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। 1, નીચેનામાંથી કયું વાહન વીજળીથી ચાલે છે? જવાબ થશે સી, બુલેટ ટ્રેન। 2, નીચેનામાંથી કયું વાહન સીએનજી ગેસથી ચાલે છે? જવાબ થશે બી, ટ્રેન। 3, કમલેશભાઈને તાત્કાલિક અમદાવાદથી દિલ્હી જવાનું થયું છે તો તે કયા વાહનમાં ઝડપી પહોંચશે? તો ડી, વિમાનમાં। 4, કયા વાહનમાં સૌથી વધારે મુસાફરો પ્રવાસ કરી શકે? સી, ટ્રેનમાં। 5, કયા વાહનમાં ઈંધણની જરૂર પડતી નથી? તો એ, બળદગાડું। 6, દીપ તેના પરિવાર સાથે જૂનાગઢ ફરવા ગયો છે। દીપને ગિરનાર પર્વત પર જવું છે પણ તે થાકી ગયેલો છે તો શામાં બેસીને ઉપર જશે? બી, ઉડન ખટોલા। 7, કાવ્યના મામાને અમેરિકા જવાનું છે તો તે કયા વાહનનો ઉપયોગ કરશે? ડી, વિમાનનો। 11, ધરાને દરિયામાં મુસાફરી કરવી છે તો તે કયા વાહનનો ઉપયોગ કરશે? સી, જહાજનો ઉપયોગ કરશે। 9, દર્દીને તાત્કાલિક સારવાર આપવા માટે કયા વાહનનો ઉપયોગ થાય છે? તો બી, એમ્બ્યુલન્સ। 10, જયેશભાઈની દુકાનમાં આગ લાગી છે તો તે આગ ઓલવવા માટે કયા વાહનને બોલાવશે? બી, લાયબંબો એટલે કે ફાયર બ્રિગેડને। 11, 108નો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે? તો સી, દર્દીઓને દવાખાને પહોંચાડવા માટે। 12, નીચેનામાંથી પૈકી કયા વાહનને પૈડા હોતા નથી? જવાબ થશે બી, જહાજને હોતા નથી। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, જોડકા જોડો। વાહનનું નામ અને પૈડાની સંખ્યા સાથે જોડવાનું છે। પહેલું છે બસ તો સી, 6 પૈડા હોય છે। 2, બળદગાડું, જવાબ થશે ડી, 2 પૈડા હોય છે। 3, રિક્ષા, જવાબ થશે બી, 3 પૈડા હોય છે। 4, કાર, જવાબ થશે એ, 4 પૈડા હોય છે। પ્રશ્ન નંબર 4, પ્રશ્નોના જવાબ લખો। 1, તમે કયા કયા વાહનો જોયા છે? તો મેં સાયકલ, મોટરકાર, બાઇક, કાર, વિમાન, રેલગાડી, ટ્રક, બસ, રિક્ષા, હેલિકોપ્ટર વગેરે વાહનો જોયા છે। 2, તમે કયા કયા વાહનોમાં બેસીને મુસાફરી કરી છે? તો મેં બાઇકમાં, કારમાં, રિક્ષામાં, બસમાં, રેલગાડીમાં, બળદગાડીમાં, ઊંટગાડીમાં, ઘોડાગાડીમાં બેસી મુસાફરી કરી છે। 3, તમે મુસાફરી કરી ન હોય તેવા વાહનોના નામ? તો મેં તો વિમાનમાં, જહાજ, ઉડન ખટોલા વગેરેમાં મુસાફરી કરી નથી। તમે જેમાં ન કરી હોય તે લખશો। 4, તમારા ઘરે કયા કયા વાહનો છે? તો મારા ઘરે સાયકલ, બાઇક, મોટરકાર વગેરે જેવા વાહનો છે। 5, પહેલાના સમયમાં કયા વાહનોમાં મુસાફરી કરવામાં આવતી હતી? પહેલાના સમયમાં મોટાભાગે બળદગાડું, ઘોડાગાડી, ઊંટગાડી કે સાયકલ દ્વારા મુસાફરી કરવામાં આવતી હતી। 6, જો કોઈના ઘરે વાહન ન હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કયા કયા વાહનોનો ઉપયોગ કરી શકે? જો કોઈના ઘરે વાહન ન હોય તો તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રિક્ષા, બસ કે ટ્રેનનો ઉપયોગ કરી શકે છે। 7, 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? અકસ્માતથી ઘાયલ થયેલા દર્દીને તાત્કાલિક દવાખાને પહોંચવા માટે 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે। 8, પહેલાના સમયમાં કયા કયા પ્રાણીઓનો ઉપયોગ મુસાફરી કરવા માટે થતો? તો પહેલાના સમયમાં મુસાફરી કરવા માટે ઊંટ, બળદ, ઘોડા, હાથી જેવા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો। પ્રશ્ન નંબર 5, નીચે આપેલા વાહનને ઓળખી તેનું નામ અને ઉપયોગ લખો। અહીંયા વાહન છે એમ્બ્યુલન્સ, તેનું નામ લખી શકાય 108 એમ્બ્યુલન્સ। ઉપયોગ છે અકસ્માતથી ઘાયલ થયેલ કે અન્ય દર્દીને તાત્કાલિક દવાખાને પહોંચાડવા માટે થાય છે। બીજું છે વાહનનું નામ છે લાયબંબો, ઉપયોગ જ્યારે કોઈ પણ જગ્યાએ આગ લાગે ત્યારે આગ બુઝાવવા માટે। પછી પોલીસ વાહન છે, પોલીસ કર્મચારીઓ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે અથવા પેટ્રોલિંગ કરવા માટે થાય છે। પછી છે ટ્રેક્ટર, ખેતીકામમાં ઉપયોગી થાય છે। પછી છે ક્રેન, ભારે માલ સામાનને ઉંચકવા માટે ઉપયોગ થાય છે। પછી છે જેસીબી, ખાડા ખોદવા, ગટર કરવા આવા બધા કામ માટે ઉપયોગમાં આવે છે। પછી છે ટોઈંગ વાન,
અકસ્માત કે ખરાબ થયેલી ગાડીને યોગ્ય જગ્યાએ સુધી પહોંચાડવા માટે ટોઈંગ વાનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ચિત્રમાં આપેલા વાહનની સરખામણી કરી તેની માહિતી ભરવાની છે. ક્યાં ચાલે છે? તો જમીન પર અને પાણીમાં. કેટલા પૈડ્યા છે? કેટલા માણસો બેસી શકે? ઈંધણ વપરાય છે? પ્રદૂષણ ફેલાવે છે? સમય કેટલો લે છે? એ બધી માહિતી આપણે અહીંયા લખવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, આપેલા વાહનોને ગતિ એટલે કે ઝડપને આધારે ચડતા ક્રમમાં. તો સૌથી પહેલાં બળદગાડું આવશે, પછી સાયકલ આવશે, પછી રિક્ષા, પછી મોટરસાયકલ, પછી બસ, પછી ટ્રેન અને પછી વિમાન. આ રીતે ચડતા ક્રમમાં ગોઠવીશું. અહીં આપણા પાઠ 10ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ના પર્યાવરણ વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 3 પર્યાવરણ સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.